ઋષિવન ઘરની આગળ ઊભા છીએ। અમારા ઋષિવનની આગળ આ ઉમરાનું ઝાડ આવેલું છે। આ દત્ત ભગવાનનો વાસ ઉમરામાં કહેવામાં આવે છે હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે। તો મેં હજારો ઉમરા વાવ્યા છે અને હજારો ઉમરા મફતમાં પણ ઓના બિયારણમાંથી ઉગી ગયા છે। આ એના ફળમાંથી હજારો જીવજંતુઓ, પક્ષીઓ, પ્રાણીઓને ખોરાક મળી રહે છે। તો આ બધા પ્રાણીઓ માટે કલ્પવૃક્ષ ગણાય છે। તો આ ઉમરાને સાચવીએ અને વધારે ઉમરા આપણે આ પૃથ્વીને આપીએ અને જે એના ઉપર નિર્ભર જે પણ પ્રાણીઓ, જીવજંતુઓ છે, તો એવું પણ કહેવાય છે શાસ્ત્રોમાં કે લાખો જીવોનો પોષક આ ઉમરો કહેવામાં આવે છે અને આ પવિત્ર ઝાડ પણ કહેવામાં આવે છે। તો મારી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તરફથી નમ્ર અપીલ છે કે તમે પણ પીંપળની સાથે આવા પણ ઉમરાના ઝાડ વાવો તો પશુ પક્ષીઓને ખોરાક માટે ઓછા રઝળપટ્ટી કરવી પડે અને આપણે પવિત્ર ઝાડ જે ઉમરાને ગણીએ છીએ તે સાર્થક થાય। જય વૃક્ષનારાયણ દેવ કી।